ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 13 ભૂગોળ એકમ એમાં આપણે અગાઉના વિડીયોમાં ભારતનો વિસ્તાર જોયેલો. વિસ્તાર પછીનો મુદ્દો આવે છે ભારતના પાડોશી દેશો. પાડોશી એટલે આપણી બાજુના દેશો. ભારતના પાડોશી દેશો માટે ભારતનો નકશો જાણવો જરૂરી છે. હવે દિશા અનુસાર પાડોશી દેશો નક્કી થયા છે. ઉત્તર અને પશ્ચિમ દિશાએ, આ દિશાને આપણે વાયવ્ય દિશા પણ કહીએ. અહીંયા પાકિસ્તાન છે, અહીંયા અફઘાનિસ્તાન છે. તો આ દિશા ઉત્તર, આ દિશા પશ્ચિમ. ઉત્તર પશ્ચિમ में पाकिस्तान अफगानिस्तान. उत्तर અને પૂર્વે આ દિશા ઉત્તર, આ દિશા પૂર્વ. એમાં ચીન, નેપાળ અને ભૂતાન આ ત્રણ દેશો આવેલા છે. ઉત્તર પૂર્વે ચીન, નેપાળ અને ભૂતાન. હવે પૂર્વ દિશા એટલે કે પૂર્વે મ્યાનમાર, આ ભારતની પૂર્વ દિશા છે. અહીંયા બર્મા, જેને આપણે મ્યાનમાર કહીએ, અને અહીંયા બાંગ્લાદેશ, જેને આપણે પૂર્વ દિશા કહીએ. તો ભારતની ઉત્તર પશ્ચિમે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભારતની ઉત્તર પૂર્વે ચીન, નેપાળ, ભૂતાન, ભારતની માત્ર પૂર્વ દિશામાં મ્યાનમાર એટલે કે બર્મા અને બાંગ્લાદેશ. આટલા દેશો આપણા પાડોશી દેશો ગણાય કે જેની જમીન સરહદ ભારત દેશ સાથે અડે છે. હવે દક્ષિણ દિશામાં કોઈ દેશ જમીન સરહદે નથી, પણ દક્ષિણ દિશામાં મેં અહીંયા ઉલ્લેખ કર્યો છે શ્રીલંકા દેશનો, માલદીવ. શ્રીલંકા દેશ તમિલનાડુથી 35 કિલોમીટર દૂર છે. વચ્ચે હિન્દ મહાસાગર છે. હિન્દ મહાસાગરને પાર્ક સામુદ્રધુની કહેવાય, એ જે જળ છે, અને મન્નારનો અખાત કહેવાય. અરબ સાગર, બંગાળાની ખાડી, મન્નારનો અખાત. આ મન્નારનો અખાત પાર્ક સામુદ્રધુની ભારત અને શ્રીલંકાને જુદો પાડે છે. મતલબ વચ્ચે સમુદ્ર છે, જેને આપણે હિન્દ મહાસાગર કહીએ. તો દક્ષિણે શ્રીલંકા અને માલદીવ જેવા દેશો આવેલા છે. હવે વાત કરી ભારતના રાજ્યો. ભારતના રાજ્યો તો 2013માં 28 રાજ્યો હતા, વત્તા એક દિલ્હી રાજ્ય, તો કુલ થયા 29. અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો, એટલે માની લો કુલ 36 સંઘ રાજ્યોનો બનેલો ભારત દેશ છે. કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે શું? કે જેને રાજ્યનો દરજ્જો મળ્યો નથી. ચંદીગઢ છે, દાદરા નગર હવેલી છે, દીવ દમણ, ગોવા ન આવે, ગોવા રાજ્ય છે. દીવ દમણ છે, લક્ષદ્વીપ છે, પોંડિચેરી છે, અંદમાન નિકોબાર ટાપુઓ છે. તો આ બધાનો સમાવેશ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થાય છે. હવે આપણે જોઈએ તો 2014માં તેલંગાણા 9 રાજ્યો આંધ્રપ્રદેશમાંથી અલગ થયું. આ તેલંગાણા, આ આંધ્રપ્રદેશ મોટું રાજ્ય હોવાને નાતે અલગ કરવામાં આવ્યું છે. હવે આગળ વધીએ તો અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. આ અરબ સાગર, આ લક્ષદ્વીપ ટાપુ, અને અંદમાન નિકોબાર ટાપુઓ બંગાળાની ખાડીમાં આવેલા છે. અંદમાન નિકોબાર ટાપુઓ. હવે એમાં દક્ષિણ છેડો ઇન્દિરા પોર્ટ જે ગણાય છે, તે સુનામી મોજાને કારણે 2004માં નામશેષ થયેલ છે. કેટલાક બીજા પણ ભૂપ્રદેશો અંદમાન નિકોબારના નામશેષ થયા છે. તો આ 2 ટાપુઓ હાલ ભારતમાં છે. અંદમાન નિકોબાર 2 ટાપુ એક ગણાય, લક્ષદ્વીપ એક ગણાય, એટલે કુલ 2 ટાપુ. પૂર્વમાં અંદમાન નિકોબાર, પશ્ચિમમાં લક્ષદ્વીપ. આ વાત થઈ ભારતના પાડોશી દેશોની અને ભારતના રાજ્યોની. હવે હું વાત કરું તમને આપણો જે દેશ છે તે કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો એની વાત કરું.
ભારત દેશ કરોડો વર્ષ પહેલા મૃદાવરણ કેટલીક પ્લેટોમાં રૂપાંતર હવે શબ્દ અહીંયા મૃદાવરણ છે. મૃદાવરણ એટલે શું? મૃદ ભૂમિ, પ્લેટ જમીનનો ટુકડો. જમીન, ભૂમિ, ભૂસ્તરીય, ભૂકવચ, ભૂરચના, મૃદાવરણ, પૃથ્વીનું પડ, પોપડો, બધાનો અર્થ એક જ થાય છે જમીન, ભૂમિ. કેટલાક નામો ભૂગોળમાં જુદા જુદા આપેલા છે. એ પૃથ્વી મૃદાવરણ સ્વરૂપે કેટલીક પ્લેટોમાં જુદા જુદા આજે જે ખંડ છે એમાં રૂપાંતર થયેલું. તો એના ખંડ હું લખું: પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, આફ્રિકન પ્લેટ, યુરોશિયન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને આર્કટિક પ્લેટ. કેટલી થઈ? 1 2 3 4 5 6 અને 7. આજે વિશ્વમાં 7 ખંડો છે. આપણો ખંડ કયો છે? એશિયા. સૌથી મોટો ખંડ, વિસ્તાર, વસ્તીમાં આપણો ખંડ છે એશિયા, આપણો દેશનો ખંડ. હવે એમાં ભારતની જે પ્લેટ છે, ભારતની પ્લેટ એ નજીક આવતા અભિસારી પ્લેટ કહેવાય. કેટલીક પ્લેટો મૃદાવરણની પ્લેટ, કેટલીક પ્લેટ દૂર જતા અપસારી પ્લેટ કહેવાય. ભારતની પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન થી ઉત્તર તરફ જતા ભારતને પ્રાચીન સમયમાં ગોંડવાના લેન્ડ તરીકે કહેવામાં આવતું. આજે ગોંડવાના લેન્ડ આપણા દેશનું નામ રહ્યું નથી. આપણા દેશનું નામ ભારત છે. એ ભારતમાં આપણે જોઈએ તો ઉત્તરે હિમાલય અને દક્ષિણે તટીય પ્રદેશ એટલે સમુદ્ર કિનારો પ્રદેશ હિન્દ મહાસાગર આવેલો છે. કરોડો વર્ષ પહેલા મૃદાવરણની કેટલીક પ્લેટો જે છે બીજી પ્લેટોમાં રૂપાંતર થયું. આપણે પ્લેટો અહીંયા લખેલી છે. એકબીજાની નજીક આવે એને અભિસારી પ્લેટ કહેવાય, એકબીજાની દૂર જાય એને અપસારી પ્લેટ કહેવાય છે. એમાં ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટથી ભારતનો ભાગ ઉત્તર તરફ ગયો. ઉત્તર એટલે ઉપર દિશા તરફ જતા ભારત છે એ પ્રાચીન સમયમાં ગોંડવાના લેન્ડ તરીકે ઓળખવામાં આવતું. હવે એ જે ભારત છે આજનું એ કયા સ્વરૂપે છે? તો એમાં ઉત્તરે હિમાલયો છે, ઉત્તરના મેદાનો કહેવાય, જે ફળદ્રુપ જમીનના એને મેદાન કહેવાય, નહીં કે ક્રિકેટ રમવાનું મેદાન, સપાટ જમીનને મેદાન કહેવાય. અને દક્ષિણે સમુદ્ર કિનારો, હિન્દ મહાસાગરનો કિનારો જેને દ્વીપકલ્પ ભારત કહેવાય આવેલો છે. તો અહીંયા આપણો આ 13મો પાઠ છે એ પૂરો થાય. નેક્સ્ટ પીરિયડ આગળના પાઠનો લેશું.